નમસ્તે, જિગીસાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ડ્રાયફ્રૂટ મોદક બનાવીશું। ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ આ મોદકની રેસીપી તમે જરૂરથી જુઓ। પસંદ આવે તો વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરો। તો અહીંયા એક કઢાઈની અંદર 1 બાઉલ મખાના મેં એડ કરી દીધા છે। ધીમી આંચે આપણે તેને સાંતળી લેવાના છે। મખાના જ્યારે સરસ મજાના સંતળાઈ જાય ત્યારે આપણે ડીશની અંદર કાઢીને તેને ઠંડા થવા દઈશું। તો એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ધીમી આંચે આ રીતે સાંતળીશું। હવે તે જ કઢાઈમાં 500 ગ્રામ જેટલું મેં ફૂલ ફેટ મિલ્ક એડ કરી દીધું છે। તો મિલ્ક આપણું ગરમ થઈ રહ્યું છે। તો જેવો ઉભરો આવે કે ગેસ ધીમો કરી દેવાનો અને તેને એકવાર હલાવી લેવાનું। તો આ રીતે આપણે તેને હલાવવાનું છે। ત્યારબાદ ધીમી આંચે તેને ઉકળવા દઈશું। તો દૂધ આપણું ઉકળે ત્યાં સુધી આગળની પ્રોસિજર કરીશું। તો અહીંયા મેં 150 ગ્રામ જેટલા કાજુ લીધા છે, તેને આપણે મિક્સર જારમાં નાખીને પીસી લેવાના છે। મિક્સર જારને એક ધારું નથી ચલાવવાનું, નહીંતર કાજુમાંથી ઓઇલ સેપરેટ થઈ જશે। મિક્સર જારને ચાલુ બંધ કરવાનું છે 1 સેકન્ડ માટે। એ રીતે કરીને આપણે આનો સરસ એકદમ ફાઇન પાવડર તૈયાર કરી દીધો છે। તમે જોઈ શકો છો કે આમાંથી ઓઇલ બિલકુલ સેપરેટ નથી થયું। તે રીતે એકદમ ભૂરભૂરો પાવડર તૈયાર થઈ ગયો છે। તો બીજી સાઈડ આપણા મખાના છે તે પણ એકદમ ક્રિસ્પી ઠંડા થઈ ગયા છે। તેને પણ આપણે મિક્સર જારમાં નાખીને પીસી લેવાના છે। તો મખાનાનો પાવડર થોડો દરદરો તૈયાર થાય તો કોઈ પ્રોબ્લેમ નથી, કેમ કે આ પાવડરને આપણે જ્યારે દૂધમાં એડ કરીએ ને ત્યારે તે સરસ મજાનો ગળી જતો હોય છે। તો આ રીતનો દરદરો પાવડર મખાનાનો તૈયાર કરી દીધો છે। તો બસ આ જ ટેક્સચરનો કરવાનો છે। તો હવે આપણે કાજુનો પાવડર અને મખાનાના પાવડરનું મેઝરમેન્ટ કરી લેવાનું છે। આ રીતે 1 કટોરી કે ગ્લાસથી જેટલો પાવડર હોય, જેટલી કટોરી, તેનાથી અડધી આપણે ખાંડ લેવાની છે। તો કાજુનો પાવડર હતો તે 1 કટોરી હતો અને મખાનાના પાવડર 2 કટોરી જેટલો થાય છે અને બાકીનું દૂધ। એ રીતે આપણું મેઝરમેન્ટ છે 3 કટોરી જેટલો કુલ પાવડર છે। તો દૂધ પણ વચ્ચે વચ્ચે હું હલાવતી હતી આ રીતે। તો હવે આપણે તેમાં ખાંડ એડ કરવાની છે। તો 1 કટોરીમાંથી થોડી ઓછી ખાંડ હું એડ કરીશ, કેમ કે દૂધ પણ એકદમ જામીને થોડું થઈ જતું હોય છે અને થોડી ઇલાયચી પાવડર એડ કરી દીધી છે। મખાના પણ છે ને જ્યારે દૂધમાં એડ કરીએ ને ત્યારે તે થોડા થઈ જતા હોય છે, તો એ રીતે આપણે ખાંડ એડ કરવાની છે। તો 1/4 કટોરી જેટલી મેં ખાંડ એડ કરી છે। હવે ખાંડ સરસ ઓગળી જાય ત્યારબાદ આપણે મખાનાનો પાવડર આમાં એડ કરવાનો છે। તો મખાનાનો પાવડર એડ કર્યા બાદ ફરી આપણે તેને સતત હલાવવાનો છે અને જ્યારે એકદમ મિક્સ થઈ જાય બરાબર ત્યારબાદ આપણે તેમાં મિક્સ કરવાનો છે કાજુનો પાવડર। તો આ રીતે જ્યારે મખાનાનો પાવડર દૂધમાં એડ કર્યા બાદ મિક્સ થઈ જાય તો હવે આપણે તેમાં કાજુનો પાવડર એડ કરીશું। ફરી આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે લગાતાર આને હલાવવાનું છે, થોડી વાર પણ એને રાખવાનું નથી, સતત હલાવતા જ રહેવાનું છે, નહીંતર નીચેથી તે કાજુ છે અને મખાના તે ચીપકતા જાય છે। તો ચીપકે નહીં તેના માટે આપણે તેને એકદમ ડ્રાય થાય ત્યાં સુધી લગાતાર હલાવીશું। તો મિશ્રણ ડ્રાય થઈ ગયું છે તો 1 નાની ચમચી ઘી એડ કરીશું। ઘી એડ કરવાથી મિશ્રણમાં છે ને શાઇનિંગ આવતી હોય છે અને તે ચીપકતું પણ નથી। તમે જોઈ શકો છો કે તે એકદમ ડ્રાય થઈ ગયું છે અને કઢાઈ પણ છોડવા લાગ્યું છે। તો હાથમાં લઈને તેની ગોળી વાળીને આપણે ચેક કરીશું। જો સરસ મજાની ગોળી વળે તો તમારે સમજવું કે મોદક પણ સરસ મજાના બનશે। તો આ રીતની ગોળી વાળીને તેનું ટેસ્ટ કરાતો હોય છે। તો હવે આપણે આને ડીશની અંદર કાઢી લઈશું અને ફેલાઈને ઠંડુ થવા દઈશું। તો રૂમ ટેમ્પરેચર પર આપણે તેને ઠંડુ થવા દઈશું। તો ત્યાં સુધી આપણે આગળની પ્રોસિજર કરીશું। તો એક પેનમાં 1 નાની ચમચી ઘી એડ કરી દીધું છે અને ડ્રાયફ્રૂટ લીધા છે। ડ્રાયફ્રૂટમાં મેં બદામ, અખરોટ અને પમ્પકિન સીડ્સ લીધા છે। ધીમી આંચે આપણે તેને શેકી લેવાના છે। તમે તમારી પસંદગીના કોઈ પણ ડ્રાયફ્રૂટનો આમાં એડ કરી શકો છો અને લઈ શકો છો। તો આ થોડું સરસ મજાનું શેકાય અને બદામ ફૂલ દેખાય તમને તો તેમાં તમારે સૂકી દ્રાક્ષ એડ કરવાની છે।
જો તમારે દ્રાક્ષ એડ ના કરવી હોય તો તમે તેની જગ્યાએ ખજૂર પણ એડ કરી શકો છો. ખજૂર અને દ્રાક્ષ છે તે સ્વીટનેસ તો આપે જ છે. આ જે આપણે સ્ટફિંગ રેડી કરીએ છીએ તેમાં પણ તે એક બાઇન્ડિંગનું કામ પણ કરતું હોય છે. તો તમારે દ્રાક્ષ અથવા ખજૂરમાંથી કંઈ પણ એક તો એડ કરવું જ પડશે. તો હવે તમારે આને મિક્સરમાં પીસી લેવાનું છે. તો મિક્સરમાં જ્યારે આપણે પીસીએ ને ત્યારે આપણે તેમાં 1 નાની ચમચી જેટલું ઘી એડ કરીને પીસવાનું છે, જેથી કરીને આ સ્ટફિંગમાં બાઇન્ડિંગ સરસ મજાની આવી જાય. તો તમે જોઈ શકો છો પીસતી વખતે મેં તેમાં થોડું ઘી એડ કર્યું હતું અને એક બાઇન્ડિંગ આવે તે પ્રમાણેનું ટેક્સચર આવી ગયું છે. તો હવે આપણે આને એક ડીશની અંદર કાઢી લઈશું. અને આ પણ ઠંડુ થઈ ગયું છે. તો હાથને ઘીથી આપણે ચીકણા કરી લેવાના છે. મખાના અને કાજુનું મિશ્રણ હતું તેને આપણે લોટની જેમ આ રીતે એકદમ ભેગું કરી લેવાનું છે. તો જાણે લોટ બાંધ્યો હોય તે રીતનું જ થઈ ગયું છે. હવે તેમાંથી આપણે એક નાની લાડુડી વાળવાની છે અને તેને થેપીને એક નાની રોટલી ટાઈપ આપણે તેનું વાળવાનું છે. તમે જોઈ શકો છો કે આનું મિશ્રણ છે તે બાઇન્ડિંગ આવી ગયું છે એમાં પણ. તો આ રીતની આની પણ એક નાની લાડુડી વાળી દઈશું આપણે. હવે આપણે થેપી લેવાનું છે આને અને આ રીતે આપણે તેના મોદક રેડી કરવાના છે. તો વચ્ચે ડ્રાય ફ્રૂટનું આ રીતનું સ્ટફિંગ રાખીશું અને આ રીતે આપણે મોદકને બનાવવાના છે. અંગૂઠાથી પ્રેસ કરતું જવાનું છે અને આ રીતે તેની ટોપ પર આપણે દબાવીને તેને ઉપસાવી લેવાની છે. હવે ડિઝાઇન કરવા માટે આપણે ચમચીનો જે પાછળનો ભાગ હોય ને તેનાથી આ રીતના કાપા પાડી દેવાના હોય છે. ત્યારબાદ આપણે તેની ઉપર પમ્પકિન સીડ્સથી ગાર્નિશિંગ કરીશું. તો ખૂબ જ સરસ મજાનું આપણું મોદક બનીને તૈયાર થઈ ગયું છે. બધા જ મોદકને હું આ રીતે બનાવીને તૈયાર કરી લઈશ. તો હવે અહીંયા મેં થોડુંક દૂધ લીધું છે અને દૂધની અંદર આપણે એડ કરવાનો છે ફૂડ કલર. તો લેમન ફૂડ કલર મેં એડ કરી દીધો છે. આ રીતનો કલર આવે છે. તો હવે આપણે તેને બ્રશની મદદથી મોદકની ઉપર થોડું ડેકોરેશન કરીશું. મીન્સ કે તેને થોડા કલરથી આ રીતના, જેથી કરીને મોદક દેખાવમાં બ્યુટીફુલ લાગે. તો ફ્રેન્ડ્સ, મોદકને આપણે સરસ મજાના કલરફુલ થોડા કરી દીધા છે.